Good morning, students. So, today we are going to begin with the chapter number 1 Introduction to Computers. You have seen a computer with all the parts. Do you know that computer is also called as a system? હવે કમ્પ્યુટર છે એમાં અલગ અલગ પાર્ટ્સ હોય. ફોર એક્ઝામ્પલ CPU, કીબોર્ડ, માઉસ. પણ તમને એ ખબર છે કે કમ્પ્યુટરને આપણે સિસ્ટમ પણ કહી શકાય? A computer system is defined as a machine. Computer system basically શું છે? એ એક મશીન છે that is used to generate information from the data. તમે કમ્પ્યુટરને કોઈ પણ ટાઈપનો ડેટા આપો તો તમને એમાંથી ઇન્ફોર્મેશન છે એ જનરેટ કરીને આપે છે. ફોર એક્ઝામ્પલ, હું કેલ્ક્યુલેટર ઓપન કરું છું અને એમાં 2+2 એન્ટર કરું છું. 2+2 ધેટ મીન્સ મેં કમ્પ્યુટરને શું આપ્યો? ડેટા આપ્યો અને 4 છે એ આન્સર આવે છે તો એ શું થઈ? ઇન્ફોર્મેશન છે એ જનરેટ થઈ. A computer system has different parts that together make it work. These parts are hardware and software. Computer system છે એ બેઝિકલી બે પાર્ટનું બનેલું છે, હાર્ડવેર એન્ડ સોફ્ટવેર. You play games on a computer. The game is an example of software, and the things such as mouse, keyboard, monitor, joystick with which you play the game are the example of hardware. હવે બેઝિકલી હાર્ડવેર કોને કહેવાય અને સોફ્ટવેર કોને કહેવાય? હાર્ડવેર છે એ એવી વસ્તુ છે કે જેને તમે ટચ કરી શકો છો, જેને તમે ફીલ કરી શકો છો. વેરેઝ સોફ્ટવેર છે એને તમે ટચ પણ નથી કરી શકતા, ફીલ પણ નથી કરી શકતા. ફોર એક્ઝામ્પલ, હું કેલ્ક્યુલેટર ઓપન કરું તો હું કેલ્ક્યુલેટરને ટચ કરી શકું? ન કરી શકું. શું કામે? કારણ કે એ સોફ્ટવેર છે. વેરેઝ કીબોર્ડ અને માઉસ એ બંનેને હું ટચ કરી શકું છું. શું કામે? કારણ કે એ હાર્ડવેરનો પાર્ટ છે. હવે હું કમ્પ્યુટરમાં કોઈ ગેમ પ્લે કરું છું, ફોર એક્ઝામ્પલ કેન્ડી ક્રશ. તો કેન્ડી ક્રશ છે એ શું છે? સોફ્ટવેરનો પાર્ટ છે. વેરેઝ હું કેન્ડીને બ્રેક કરવા માટે જે યુઝ કરું છું માઉસ, એ કોનો પાર્ટ છે? એ હાર્ડવેરનો પાર્ટ છે. સેમ વે you draw a picture using mouse in a paint program. The paint program is an example of a software and the mouse is an example of a hardware. હવે પેઇન્ટ છે એ શું છે? તો કંઈ કે એમાં તમે અલગ અલગ ડ્રોઈંગ્સ છે એ બનાવી શકો છો વિથ ધ હેલ્પ ઓફ અ માઉસ એન્ડ અ કીબોર્ડ. એટલે પેઇન્ટ છે એને સોફ્ટવેર કહેવાય, વેરેઝ કીબોર્ડ અને માઉસ એ બંનેને કહેવાય હાર્ડવેર. ઇન શોર્ટ, હાર્ડવેર છે ને તમે ટચ અને ફીલ કરી શકો છો, વેરેઝ સોફ્ટવેરને તમે ટચ કે ફીલ કરી શકતા નથી. Let us learn about the computer hardware and software in detail. A computer hardware refers to the part of a computer system that you can touch and feel, such as monitor, CPU, keyboard, mouse, printer, speaker, microphone, હેડફોન. જેમ મેં પહેલાં જ કીધું તમને કે કમ્પ્યુટર હાર્ડવેર છે એ શું છે? કમ્પ્યુટરના પાર્ટ્સ છે જેને તમે ટચ અને ફીલ કરી શકો છો. અને એના એક્ઝામ્પલ કયા હતા? તો કંઈ કે CPU, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, ધેટ આર ધ એક્ઝામ્પલ ઓફ અ હાર્ડવેર. ઇન અધર વર્ડ્સ, computer hardware refers to all the electric and mechanical part of a computer system. Some commonly used hardware are જે ફ્રીક્વન્ટલી યુઝ થતા હોય કમ્પ્યુટરની અંદર, એ હાર્ડવેર કયા છે? તો કંઈ કે મોનિટર, કીબોર્ડ, માઉસ, પ્રિન્ટર, સ્પીકર, CPU બોક્સ, હેડફોન એન્ડ માઇક્રોફોન. You know that some body parts like brain, heart, liver, lungs are inside your body. હવે આપણને ઓલરેડી ખબર છે કે હાર્ટ, બ્રેઇન, લીવર, લંગ્સ
આ બધા આપણા બોડીના અંદર છે. એવી જ રીતના કમ્પ્યુટરની અંદર પણ અમુક પાર્ટ્સ હોય છે કે જેની CPU બોક્સની અંદર હોય. Similarly, the computer also has the hardware parts in it. These parts are present in a CPU box. Some of these are motherboard, microprocessor, hard disk, SMPS and RAM. હવે આ જે બધા પાર્ટ છે એ CPU બોક્સની અંદર ઓલરેડી પ્રેઝન્ટ છે. SMPSનું ફૂલ ફોર્મ થાય સ્વિચ મોડ પાવર સપ્લાય અને રેમનું ફૂલ ફોર્મ થાય રેન્ડમ એક્સેસ મેમરી. Categories of hardware. Hardware is categorized into 3 types of devices according to their function. હવે હાર્ડવેર છે એમાં અલગ અલગ 3 ટાઈપની કેટેગરી છે. એ જેવી રીતના વર્ક કરે છે એના અકોર્ડિંગ. એ કયા છે તો કંઈ કે ફર્સ્ટ ઇઝ ધ ઇનપુટ ડિવાઇસ, પ્રોસેસિંગ ડિવાઇસ એન્ડ આઉટપુટ ડિવાઇસ. સો નાઉ લેટ અસ લર્ન ઓન ધ કેટેગરીઝ ઓફ હાર્ડવેર. First one is input device. The device which are used to give input to the computer are called as the input devices like keyboard, mouse, microphone, scanner. હવે input devices કોને કહેવાય તો કંઈ કે એવા devices કે જેને હેલ્પથી તમે કમ્પ્યુટરને ઇનપુટ આપો છો. ફોર એક્ઝામ્પલ કીબોર્ડથી આપણે ટાઈપિંગ કરીએ તો કમ્પ્યુટરને એક ઇનપુટ મળે. ફોર એક્ઝામ્પલ કેલ્ક્યુલેટર છે, હું કેલ્ક્યુલેટર ઓપન કરું છું તો મારે 2+2 કરવું હોય તો હું કેના હેલ્પથી કરીશ? આઈધર હું કીબોર્ડથી 2+2 એન્ટર કરીશ ઓર એલ્સ હું માઉસથી 2+2 છે એ પ્રેસ કરીશ. સો જેનાથી તમે કમ્પ્યુટરને કંઈક આપો છો તો એને શું કહેવાય? ઇનપુટ ડિવાઇસીસ. Processing device. The device which is used to process the input data is called as a processing device. CPU is a processing device. હવે મેં કીબોર્ડથી 2+2 એન્ટર કર્યા તો હવે મને જે આન્સર છે એ કોણ આપશે જનરેટ કરીને? તો કંઈ કે પ્રોસેસિંગ ડિવાઇસ. આન્સર કેલ્ક્યુલેશન કોણ કરશે? તો કંઈ કે પ્રોસેસિંગ ડિવાઇસ. જેવી રીતના આપણા હ્યુમન બોડીના અંદર બ્રેઇન છે એ બધું કેલ્ક્યુલેશન કરે છે, એવી જ રીતના કમ્પ્યુટરની અંદર કોઈ પણ કેલ્ક્યુલેશન છે કે કાંઈ પણ પ્રોસેસ છે એ કોણ કરે છે? CPU કરે છે. મેં 2+2 આપી દીધા, હવે એ 2+2નો આન્સર છે એ કેલ્ક્યુલેટ કોણ કરશે? પ્રોસેસિંગ ડિવાઇસ. આઉટપુટ ડિવાઇસીસ. વોટ ઇઝ આઉટપુટ ડિવાઇસ? The device which are used to show the output of the processed data are called as the output devices like monitor, printer, headphone and speaker. મેં 2+2 આપ્યા ઇનપુટ ડિવાઇસથી. 2+2 છે એનો આન્સર 4 આવે, વી ઓલ નો ધેટ. પણ એ 2+2 કેલ્ક્યુલેટ કોણ કરશે? પ્રોસેસિંગ ડિવાઇસ. અને આઉટપુટ ડિવાઇસ એટલે કે આપણું મોનિટર. મેં 2+2 કેલ્ક્યુલેટ કર્યા, આન્સર 4 આવ્યો, પણ એ મને દેખાશે ક્યાં? તો કંઈ કે મોનિટરમાં. તમારા કમ્પ્યુટરની સ્ક્રીનમાં મને 4 દેખાશે, એટલે મને રિઝલ્ટ ક્યાં મળશે? તો કંઈ કે મોનિટરની સ્ક્રીન ઉપર મળશે. હેડફોન. પછી સ્પીકર. મેં સોંગ પ્લે કર્યા પણ મને સંભળાશે કેમાંથી? તો કંઈ કે સ્પીકરમાંથી સંભળાશે. એટલે કે આઉટપુટ કોણ આપે છે આપણને? સ્પીકર આપે છે. સંભળાવે છે સોંગ કોણ? સ્પીકર. સો ધેટ ઇઝ કોલ્ડ એઝ અ આઉટપુટ ડિવાઇસીસ.